બોટાદના ભીમનાથ મહાદેવ મંદિરના મહંતે પ્રતિક્રિયા આપી છે। જૂનાગઢ ગાદી વિવાદનો મામલો નવો વળાંક આવ્યો છે। સરકારને પણ વિચારીને નિર્ણય લેવા માટે ઉચ્ચારીને ચીમકી છે અને આગામી સમયમાં આ સમગ્ર રાજ્યના સંતો નિર્ણય લેશે તેવું આશુતોષ ગિરીએ નિવેદન આપ્યું છે। જૂનાગઢ ગાદી વિવાદનો મામલો હાલ વધુ ગરમાયો છે। જૂનાગઢ ગાદી વિવાદને મામલે હવે નવો વળાંક પણ આવ્યો છે। બરવાડાના ભીમનાથ ગામ ખાતે આવેલ છે ભીમનાથ મહાદેવ મંદિરના મહંતે પ્રતિક્રિયા આપી છે। અનેક ગંભીર આક્ષેપો પણ કર્યા છે। આ લડાઈ માત્ર ગાદી માટે નહીં પરંતુ અગડા પીછડા સાધુઓને દૂર રાખવાનો પ્રયાસ હોવાનું જણાવાઈ રહ્યું છે। મહેશગીરી બાપુ કોઈકના ખભે મૂકીને ન ફોડો તેવો વિરોધ દર્શાવતા ઉજ્જૈન કુંભના મેળા સમયથી આ વિવાદની શરૂઆત થઈ હોવાનું જણાવ્યું છે। આ ગાદી કે સાધુ સંતોની લડાઈ નથી, આ અગડા અને પીછડાની લડાઈ હોવાનું જણાવતા સરકારને પણ વિચારીને નિર્ણય લેવા ચીમકી ઉચ્ચારી હતી। સાથે જ આગામી સમયમાં સમગ્ર રાજ્યના સંતો એક થઈને નિર્ણય લેશે તેવું જણાવાયું હતું। મહેન્દ્રાનંદ ગિરી, હરિગિરી કે અન્ય સાધુ સમાજના અગ્રણીઓની વિરુદ્ધની વચ્ચેની લડાઈ નથી, પરંતુ અમુક જ્ઞાતિ વિશેષના સાધુઓ, અમુક બેકગ્રાઉન્ડના સાધુઓને તરછોડી દેવા અને એને સમાજનો કોઈ મોટો હોદ્દો ન મળે એવા પ્રયત્ન સમગ્ર ભારતમાં થઈ રહ્યા છે। મહેન્દ્ર